जूनागढ़ के केशोद से बड़ी खबर सामने आई है, जहां पर तांत्रिक विधि के नाम पर बलात्कार की एक घटना को अंजाम दिया गया है। दरअसल केशोद में तांत्रिक विधि के नाम से लोगों को ठगने वाली एक गैंग की ओर से एक महिला के साथ बलात्कार की वारदात को अंजाम दिया गया। ये आरोप महिला की ओर से लगाए जा रहे हैं, जिसके चलते महिला ने पुलिस थाने में शिकायत भी दर्ज करवाई है। आपको बता दें कि महिला की ओर से आरोपी के नाम में सागर फुआजी, फैजल परमार, विजय वाघेला, नारण आहिर और सिकंदर नाम के शख्स के लिए शिकायत दर्ज करवाई गई है। पुलिस ने अब इस मामले में आगे की तफ्तीश भी शुरू कर दी है। तब महिला की ओर से BRG न्यूज़ के साथ खास बातचीत कर उनके साथ क्या हुआ है, इस बारे में ज्यादा जानकारी बताई गई है। हूँ केटरेस में काम करूँ छूँ अने दीव गयेली हती बराबर है। त्याथी अमारे ने फेजल ने कॉन्टेक्ट थयो तो फेजल ने कॉन्टेक्ट थयो એટલે फेजले મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવા ને ઈ બરાબર છે, ઈ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે। ઓય કે તું આવ તો તને ખર્ચ હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે ઈ પૈસા ખરે છે કે તું એકવાર આવ હું કોઈ વાંધો નહીં। એટલે ઈ વખત ઈ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં ઈ ગયો થઈ અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા અને ઈ બધે અમે 4 વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી। પેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને, 36 નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની 4 વ્હીલમાં। પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા, વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી, નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે, આમ ફરશે ને આમ ફરશે। હું કહું કાંઈ તો આપણે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે। એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું, એની ઉપર બેઠાડી, એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું। એના મારા પછી બીજી છોકરી આવી એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં। તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી, તો એ કે તારે તું પાસ નથી થઈ કે તમે જાઓ, તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે। એટલે એ છોકરીને 2 માણા જતા રહ્યા હતા। પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં, પછી બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા બરાબર છે, એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી, એ અનમેરેડ હતી। એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી હતી, એ પાકી છે બરાબર છે। એ છોકરીને ટચિંગ કરેલું, સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને।